લખપત તાલુકાના ગુનેરી ગામમાં 4 કરોડના ખર્ચે બનેલી નવી માધ્યમિક શાળા તૈયાર છે, પરંતુ 4 મહિનાથી તાળા લાગેલા છે। વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે, ગ્રામજનો ગુસ્સે છે અને તંત્ર મૌન છે। આખરે શાળાનું લોકાર્પણ ક્યારે થશે તે કોઈને ખબર નથી। 2017ની અનેક રજૂઆતો બાદ આખરે 4 કરોડના ખર્ચે આધુનિક માધ્યમિક શાળા તૈયાર થઈ ગઈ, પરંતુ 4 મહિના વીતી ગયા છતાં લોકાર્પણ થયું નથી। હાલમાં પ્રાથમિક શાળાના માધ્યમિક શાળામાં આજે શાળાઓ ચાલી રહી છે અને સ્થાનિકોએ તંત્રને ચેતવણી આપી છે કે જો આગામી 8-10 દિવસમાં લોકાર્પણ નહીં થાય તો ગામવાસીઓ જાતે જ શાળાનું ઉદ્ઘાટન કરી દેશે। કામ પૂરું થયા બાદ પણ અત્યાર સુધીના કાગળ પરના વિલંબથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે। એક તરફ તંત્ર સર્વ શિક્ષા અભિયાનની વાત કરી રહી છે અને બીજી તરફ તૈયાર શાળા 4 મહિના સુધી બંધ છે, ત્યારે હવે તંત્રના લોકાર્પણ શેડ્યુલમાં આ લોકાર્પણ ક્યારે આવે તે તો હવે ભગવાન જાણે। અને 4 મહિનાથી આજે શાળા તૈયાર થઈ ગઈ છે, છતાં પણ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી અને ગામવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। બાળકોના શિક્ષણ સાથે રમત રમાઈ રહી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ગ્રામજનોએ હવે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તંત્ર આનું લોકાર્પણ નહીં કરે તો ગામવાસીઓ તેનું લોકાર્પણ કરશે અને અનેક પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે 4 મહિના છતાં પણ લોકાર્પણ હજુ સુધી કેમ ન કરવામાં આવ્યું। આપણી સાથે લખપતથી સામાજિક અગ્રણી કેડી જાડેજા જોડાઈ ગયા છે। કેડીભાઈ, અનેક અરજીઓ થઈ છે, 3 વખત ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે, છતાં પણ આ જે શાળા છે તેનું લોકાર્પણ કેમ નથી થતું? રાજકીય કિનાખોરીના કારણે અને રાજકીય નેતાઓના નબળા કામના કારણે, કારણ કે જો હર્ષસંઘવી ઉપમુખ્યમંત્રી બન્યા પછી જો કુલરાજપર અને તે આજુબાજુના વિસ્તાર ઉમરસર જે ગુનેરીથી ખાલી માત્ર ને માત્ર 3 કિલોમીટર 4 કિલોમીટર દૂર છે તે આવી શકતા હોય અને જો શાળાનો ઓપનિંગ ન કરી શકતા હોય તો આ બહુ એક મોટો દુઃખદ પ્રશ્ન કહેવાય। કારણ કે આ લોકોને શિક્ષણ અને કચ્છના લોકો શિક્ષિત થાય એનાથી કાંઈક ને કાંઈક વાંધો લાગી રહ્યો છે અને હર્ષસંઘવી અને નવા પ્રમુખ જે બીજેપીના પ્રમુખ છે વિશ્વકર્મા એ પણ આવી ગયા અને છતાં જો લોકાર્પણ ન કરી શકતા હોય બહુ દુઃખ કહેવાય। અને આ જેમ શોર્ટ ટાઈમની અંદર નેતાઓ અને અધિકારીઓ નહીં જાગે તો ગામના લોકો અને તાલુકાના જે અગ્રણીઓ છે બધા ભેગા થઈ અને શાળાનું લોકાર્પણ કરશે। જરૂર પડશે તો આવનારા જે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે ઇલેક્શન આવી રહ્યા છે જરૂર પડશે તમે એનો બહિષ્કાર પણ કરશું। કેડીભાઈ, વિદ્યાર્થીઓના ભણતર સાથે કોમ્પ્રોમાઇઝ કેમ કરવામાં આવી રહ્યું છે? જો પ્રાથમિક શાળામાં જ હવે માધ્યમિક શાળાઓ ચાલશે તો પછી નાના બાળકો ક્યાં ભણશે? આનામાં એવું છે કે કચ્છ સાથે હંમેશા શિક્ષણ બાબતે ઓરમાનભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે। એનામાં શિક્ષક હોય, શાળાનો ઓપનિંગ હોય કે બીજું કઈ પણ હોય, કચ્છને એક ઓરમાનભર્યું વર્તન કરવાનું। કારણ કે કચ્છના નેતાઓ છે ક્યાંક ને ક્યાંક પાણીમાં બેસી ગયા છે, ક્યાંક ને ક્યાંક નેતાઓનો ઉપર કઈ ઉકેલતું નથી એટલે આવી રીતે અમારા દીકરા દીકરીઓને જો ભવિષ્યમાં પાસે હાનિ થશે અને શિક્ષણ બાબતે જો સરકાર ચિંતિત નહીં બને તો ન છૂટકે અમને નથી કરવું પડે, ન છૂટકે અમારે કચ્છ અલગ રાજ્યની માંગણી કરવી પડશે અને ન છૂટકે અમારે ઇલેક્શનનો બહિષ્કાર કરવો પડશે। જી કેડીભાઈ, હવે શું તંત્રને આજે લોકાર્પણ કરવા માટે કોઈ ફેસ નથી મળી રહ્યો? એવું નથી। તંત્રને અત્યારે તમે જોવો છો કે આ લોકો નેતા આવવા જવામાં જ ઊંચા નથી આવતા, તંત્ર એની પાછળ જ પડી રહે છે। હાલે જે હર્ષસંઘવી અને વિશ્વકર્મા ગયા 21 તારીખે અમિત શાહ આવી રહ્યા છે એટલે તંત્ર આ મિટિંગો, આ બીજેપી સરકાર આવ્યા પછી તંત્ર મિટિંગ અને પ્રોગ્રામ અને તાયફાઓ કરવામાં જ ઊંચું નથી આવતું। એમને પ્રજા અને શિક્ષણ અથવા તો પ્રજાના સ્વાસ્થ્ય માટે એમના પાસે કોઈ ટાઈમ નથી। પ્રજા માટે એમને એક જ ટાઈમ છે, ઓનલી ફોર વોટ માંગવા ટાણે। એક દિવસ ખાલી વોટ આપી લ્યો પછી તમે 5 વર્ષ સુધી તમે અમારી પાસે દોડતા રહ્યો, અમે ઘરે ફ્રીમાં અમે ઓફિસોમાં બેસી ચેમ્બરોમાં બેસશું અને ઓપનિંગ કરશું અને સેરેમની કરશું। કેડીભાઈ, હવે રાજ્યમાં શિક્ષણની આવી હાલત હોય તો પછી રાજ્યનું ભવિષ્ય શું? રાજ્યનું ભવિષ્ય આ રીતે જોવા જઈએ આના કરતા તો હું એમ કહું કે જયારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે સારું હતું, કારણ કે આ લોકો ખાલી તાયફા કરે છે અને છોકરાઓની તો જિંદગી સાવ બગડી રહી છે। આ તમે જો બધું શિક્ષણ છે ને પૈસાથી વેચાઈ રહ્યું છે ગુજરાતની અંદર। આજે આ બિહારમાં ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યાં એ લોકો મોટા મોટા ડફા મારી રહ્યા છે કે ભાઈ અમે તો શિક્ષણ ફ્રીમાં આપશું, તો ગુજરાતના દીકરા દીકરીઓ તમારો શું ગુનો કર્યો છે? એટલે આ લોકોને ખાલી વોટથી જ મતલબ છે, છોકરાઓ ભણે, ગુજરાત આગળ આવે કે ના આવે આ લોકોને શું છે, જયારે ઇલેક્શન આવે એટલે કાંઈક ને કાંઈક એવું બહાનું લઈ આવે એટલે પ્રજા એમની સાથે આગ્રહ થઈ જાય। એટલે હું મારો આપના માધ્યમથી, આપ મંતવ્યના માધ્યમથી લોકોને કેવું છે કે આ
પક્ષથી સાચવો અને ખાલી વોટ ના આપો, આ લોકોને વોટનો બહિષ્કાર કરો અને તમારા છોકરાના ભવિષ્ય માટે આગળ આવો. જો હજી પણ નહીં આવે તો આવનારા દિવસોની અંદર તમારા દીકરા દીકરીઓ તમને માફ નહીં કરે. જી બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર.